નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીર સ્વાગત કરું છું. તો મિત્રો, આઠમા પગાર પંચ વિશે આવી તડકતી ભડકતી નવીનતમ અપડેટ ને પગાર અને પેન્શન થશે તો કંઈક વધારો. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન રાખશો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળીશું. આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આઠમા પગાર પંચ વિશે આવી તડકતી ભડકતી આવી નવીનતમ અપડેટ પગાર પેન્શન થશે તો કંઈક વધારો. તો સંપૂર્ણ ચર્ચા જોઈ લઈએ. આ વિડીયો અંત સુધી બનાવજો. આઠમા પગાર પંચ લઈને એક વિશેષ અપડેટ બહાર પડી છે. છેલ્લા ઘણા દિવસો કેન્દ્રીય કર્મચારી તેનો પગાર વધારવાની આતુર રાહ જોઈ રહ્યા છે. તેઓ આ અંગે સતત માગણી કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પણ ઘણા કર્મચારી સંગઠનો સરકાર સમક્ષ સદાપીના માગણીઓ મૂકી છે. આ કારણે સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચના કરી શકે છે, તેના ભલામણ લાગુ કરી શકે છે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. કર્મચારી માટે સારા સમાચાર આવે છે કે સરકાર ટૂંક સમયમાં પોતાના કર્મચારીને મોટી ભેટ આપી શકે છે. આઠમા પગાર પંચની રચના અને ભલામણો કમલ લાંબા સમયથી માગણી કરી રહેલા કર્મચારી રાહ ટૂંક સમયમાં પૂરી થાય તેવું લાગી રહ્યું છે. આઠમા પગાર પંચ એટલે કેન્દ્રીય કર્મચારી પેન્શનધારકોના પગાર પેન્શન વધારો થઈ શકે છે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચ અમલ માટે ડ્રાફ્ટ 2024 પહેલા મહિનાની તૈયાર થઈ જશે. અને આઠમા પગાર પંચ અપડેટ તમને જણાવી દઈએ કે ઘણા કર્મચારીઓ યુનિયન પર આઠમા પગાર પંચ માટે માગણીનું પુનરાવર્તન કરી રહ્યા છે. અત્યાર સુધી દર 10 વર્ષમાં પગાર પંચ લાગુ કરવામાં આવતું હતું. સાતમા પગાર પંચ અમલ 10 વર્ષ પૂરા થવાના છે. તેની અપેક્ષા વધી ગઈ છે કે આઠમા પગાર પંચ ટૂંક સમયમાં રચાશે અને તેનો અમલ પણ ટૂંક સમયમાં થશે. આ અંગે કર્મચારીઓ અનેક કટકાઓ લગાવી રહી છે. પગાર પંચ નક્કી કરે છે કે કર્મચારી કેટલો પગાર આપવો જોઈએ, જેથી કેટલાક કયા ભથ્થા આપવું જોઈએ, નિવૃત્તિ સમયે કેટલું પેન્શન આપવું જોઈએ, જેથી પગાર પંચની રચના અગાઉથી કરવામાં આવે અને ભલામણો તૈયાર કરવામાં આવે છે. પહેલો પગાર પેન્શન વધારવા માટે કમિશન બનાવવામાં આવી છે. તે પછી સામાન્ય રીતે કોઈપણ પંચની રચના પછી પંચે લગભગ 1.5 વર્ષ સુધી તે અહેવાલ ભલામણ તૈયાર કરવાની હોય છે. તે ઘણો સમય લે છે. હજુ સુધી કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચ લઈને કોઈ જાહેર ટિપ્પણી કરવામાં આવી નથી. તદનુસાર ઘણો સમય લાગી રહ્યો છે. અર્થવ્યવસ્થાની દૃષ્ટિની મૂલ્યાંકન કર્યા પછી કટિંગ કમિશન ધારક કર્મચારી પગાર અને અન્ય નાણાકીય લાભોનું સમાયોજન ભલામણ કરવામાં આવશે. તેમનું જણાવી દઈએ કે સાતમા પગાર પંચ હેઠળ પગારમાં સુધાર લઈને કર્મચારી સંગઠન 3.68 ફીડબેક ફેક્ટર માગણી કરી હતી, પણ સરકાર ફીડબેક ફેક્ટર 2.57 રાખ્યું હતું. ફીડબેક ફેક્ટર મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે પગાર પેન્શન નક્કી કરે છે. 2.57 ફીડબેક ફેક્ટર આધાર નક્કી ધ્યાનમાં લેવા સાતમા પગાર પંચના અમલમાં લઘુત્તમ પગાર દર મહિને 18,000 રૂપિયા થયો છે. છઠ્ઠા પગાર પંચ કરતાં વધારે થયો તેના આધારે ન્યૂનતમ પેન્શન 35,000 રૂપિયા વધીને 9,000 રૂપિયા કરવામાં 35 રૂપિયા વધીને 9,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ રીતે મહત્તમ પગાર 2,50,000 અને મહત્તમ પેન્શન 1,25,000 સુધી પહોંચી શકે છે. मीडिया रिपोर्ट्स अनुसार હવે આઠમા પગાર પંચ કબ લાગુ હોગા 1.92 ફીડબેક ફેક્ટર આધાર બનાવી શકાય છે. આવી સ્થિતિ પગાર પેન્શન પગારમાં ઘણો ઊંચો થઈ જશે. નહીં તેમને જણાવી દઈએ કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કેન્દ્રીય કર્મચારી પર સાતમા પગાર પંચ હેઠળ ડીમાં વધારો થવાની અપેક્ષા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડી વધારાની આ રકમ દિવાળી પહેલાં કર્મચારી ખાતામાં આવી શકે છે. સરકાર દ્વારા દર 6 મહિને તેનો વધારો કરવામાં આવે છે. અગાઉ જાન્યુઆરી વધારો કરવામાં આવી છે. દર 6 મહિને વીતી ગયા છે. તેથી હવે શક્ય તેટલી વધી ડી વધારો અપેક્ષિત છે. અને હાલમાં કેન્દ્રીય કર્મચારીને 50% ડીએ મળી રહ્યો છે. જોકે સરકાર 4% વધારો કરે છે. લાગુ કરનાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 54% થઈ જશે. તો મિત્રો, આ તે મહત્વની અપડેટ.